ભરૂચના પ્રવાસન ધામ કબીરવડ પાસે નર્મદાની જળ સપાટી ઓછી થઈ જતા સહેલાણીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। નબળા ચોમાસાના કારણે ઉનાળાના પ્રારંભ પૂર્વે જ ડેમમાં માત્ર 22% જળ સંગ્રહ જ બાકી રહેતા જળ સંકટનું નિર્માણ થઈ રહ્યું છે। ડેમની સપાટી 115 મીટરની ઘટી અને 113 મીટર સુધી પહોંચી ગઈ છે। પાણીનો જથ્થો ઓછો હોવાથી ડેમમાંથી નદીમાં પાણી નહીં છોડાતા કેવડિયાથી ભરૂચ સુધીનો નર્મદાનો પટ સુકાઈ ગયો છે, જેની અસર ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે પણ વર્તાવા લાગી છે। મંગલેશ્વર નર્મદા ઘાટથી કબીરવડની નૌકા સેવા જળ પ્રવાહ ઘટતા છેલ્લા 2 માસથી અવારનવાર બંધ કરવાની ફરજ પડે છે। ઉપરાંત પટમાં કાદવ કીચડ હોય નૌકા દ્વારા કબીરવડ જવું મુશ્કેલ થઈ રહ્યું છે। બીજી બાજુ અડધા કરોડથી પણ વધુ રૂપિયાની બોલી લગાવી નૌકા સેવાનો ઇજારો મેળવનાર દિનેશભાઈ અને નિલેશભાઈએ ભારે ખોટ સહન કરવી પડતી હોવાથી આ નૌકા સેવા બંધ કરવાની વાત વળતરની પણ માંગણી વહીવટીતંત્ર પાસે કરાઈ છે, જેથી નૌકા સેવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે।